2023ની પરીક્ષાના પ્રમાણે જો વાત કરીએ તો 2024ની પરીક્ષામાં 2023 અને 2024નું રિઝલ્ટની આપણે આજના લેક્ચરમાં જે તફાવતની વાત કરીએ તો તમને એમ થાય કે 2023માં તો ખાલી 52,000 જ વિદ્યાર્થીઓ હતા અને આ વખતે સરકાર એમ કહે છે કે 76,044 વિદ્યાર્થીઓનો અમે મેરિટમાં સમાવેશ કરશું. તો એની એક સંભાવના એ પણ છે આ બધી જ સ્કૂલમાં, એટલે કે મેં જ્યાં જ્યાં પૂછેલું છે અને મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધીમાં. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો 2023 અને 2024 હવે જો આ 2 વર્ષમાં CETની અલગ અલગ 2 એક્ઝામ લેવાઈ ચૂકી છે, જેમાંથી 2023ના વિદ્યાર્થીઓને પ્રવેશ મળી ગયો હોય એ અત્યારે હાલમાં ધોરણ 6 પૂરું કરી અને હવે ધોરણ 7માં પ્રવેશ મેળવશે. જ્યારે આ વખતે 2024માં જે વિદ્યાર્થીઓએ CETની પરીક્ષા આપેલી છે તેમને ધોરણ 5 પૂરું થઈ અને હવે ધોરણ 6થી CETમાં પ્રવેશ મેળવશે. તો અહીંયા જે 2024નું આ જે લિસ્ટ દર્શાવેલું છે તે તમને બધા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે, કારણ કે તમે જે રિઝલ્ટ જોયેલું હશે તો આ પણ PDF તમે જોઈ હશે, એટલે કે કેટલા વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ છે તો આ બધું તો આપણે ખબર જ છે. પણ આજે આપણે જોવાના છીએ 2023નું જે મેરિટ યાદી હતી તેમાંથી કેટલા વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ હતા એને કમ્પેર કરશું આપણે 2024ના રિઝલ્ટ સાથે. એટલે કે 2024નું આ જે રિઝલ્ટ છે તેમાં માનો કે 115થી 120માં જે વિદ્યાર્થીઓ હતા તે 5 હતા, એમાંથી 110થી 114 સુધીમાં 150 વિદ્યાર્થીઓ હતા. આ બધું તમને ખ્યાલ જ છે, તો એમાં આપણે ખોટો સમય બગાડવો નથી. હવે જો આપણે 2023નું લિસ્ટ જોઈએ તો 23નું લિસ્ટમાં એવી કોઈ ચોખવટ વાત કરેલી નહોતી, ખાલી લિસ્ટમાં બધા નામ જાહેર કરેલા હતા. પણ તમારી માટે વિદ્યાર્થી મિત્રો આજે હું અલગ અલગ બધા વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ હતા તે બધું અલગ અલગ કેલ્ક્યુલેશન કરી અને આજે તમારી સમક્ષ હું આવ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે અને જો આ ચેનલમાં તમે નવા હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને એક લાઇક કરી દેજો. હવે આપણે શરૂઆત કરી 2024ના મેરિટ લિસ્ટ કઈ રીતે બહાર પડશે, કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થશે, આ બધું જ અત્યારે બધા વિદ્યાર્થીઓ તથા વાલીઓને કન્ફ્યુઝન છે. તો હવે જો સૌ પ્રથમ વાત કરીએ તો 2024માં કુલ 5,34,615 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી. આ 5,34,615માંથી 76,044 વિદ્યાર્થીઓને 50% કરતાં વધારે માર્ક્સ છે, એટલે કે 60 અથવા તો 60થી વધારે માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા 76,044 આપેલી છે. હવે જો સરકારે જણાવ્યું છે કે જે પણ વિદ્યાર્થીઓને 60 કે 60થી વધારે માર્ક્સ છે તેમને મેરિટમાં સમાવેશ કરવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે કે શક્યતા છે, પણ જરૂર નથી કે 60 કે 60થી ઉપર વિદ્યાર્થીઓ મેરિટમાં આવી જ જશે. પણ સરકારના જણાવ્યા પ્રમાણે આ વિદ્યાર્થીઓની મેરિટમાં સમાવેશ કરવાની શક્યતા પૂરેપૂરી છે. તો એ જ પ્રમાણે આજે આપણે 60 કે 60થી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા લઈને આવ્યો છું. હવે જો અહીંયા તમે કદાચ મેરિટમાં જોશો તો લિસ્ટ પ્રમાણે તો છેલ્લે 0થી 39 સુધીના પણ માર્ક્સ વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ આપેલા છે તે દર્શાવેલું છે. પણ આપણે અહીંયા એની જરૂર નથી, કારણ કે આપણે સરકારના જણાવ્યા પ્રમાણે 60થી વધારે વિદ્યાર્થીઓનું જે મેરિટ લિસ્ટ બનવાનું છે તેના એકોર્ડિંગ જ આપણે આજે વાત કરવાની છે. તો હવે વાત કરીએ તો 2024માં જે ટોટલ 5,34,615 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી તેમાંથી 60 ઉપરના માર્ક્સ હતા 76,044 વિદ્યાર્થીઓને. તેમાંથી જો વાત કરીએ તો 115થી 120 સુધીમાં 5 વિદ્યાર્થીઓ 2024માં હતા. તો આ જ વિદ્યાર્થીઓ 2023માં આપણે જોઈએ તો 32 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. એટલે કે 2023ના લિસ્ટ પ્રમાણે આપણે જો જોઈએ તો 115થી 120 સુધીમાં 32 વિદ્યાર્થીઓને 2023માં માર્ક્સ હતા. હવે જો ત્યાર પછી જોઈએ તો 110થી 114 સુધીના 2024માં 150 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તો એ જ રીતે 2023માં 110થી 114 સુધીમાં ટોટલ 190 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. હવે જો હું તમને ઇન શોર્ટ વાત કરું તો 2023માં કુલ 52,317 વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો હતો અને આ વિદ્યાર્થીઓમાંથી મિનિમમ 58 માર્ક સુધીના વિદ્યાર્થીઓને સમાવેશ મેરિટમાં કરેલો હતો. પણ આ વખતે સરકારે કહેલું છે કે આ વખતે 60 કે 60થી વધારે વિદ્યાર્થીઓની શક્યતા છે મેરિટમાં આવવાની. તો એ પ્રમાણે વાત કરીએ તો
2023માં જો ટોપની વાત કરીએ એટલે કે જે સૌથી વધુ વિદ્યાર્થીઓને માર્ક્સ છે તેમાંથી કમ્પેર કરીએ તો 115થી 120 સુધીમાં 2024માં ખાલી 5 વિદ્યાર્થીઓ છે, ત્યારે 115થી 120 સુધીમાં 2023માં 32 વિદ્યાર્થીઓ હતા અને એ જ રીતે 150 વિદ્યાર્થીઓને બદલે વધીને 190 વિદ્યાર્થીઓ 2023માં સમાવેશ થતો હતો. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકીએ કે 2023ની પરીક્ષાના પ્રમાણે જો વાત કરીએ તો 2024ની પરીક્ષામાં આ સંખ્યા ઓછી દર્શાવેલી છે. એટલે કે જે વિદ્યાર્થીઓને 110થી ઉપર માર્ક થાય છે તે વિદ્યાર્થીઓને આ વખતે ઓછી સંખ્યા છે, જ્યારે 2023માં આ સંખ્યા વધુ હતું. એટલે કે અહીંયા 5 જ છે તો 5ના બદલે 32 વિદ્યાર્થીઓ 2023માં હતા અને 110થી 114 સુધીમાં આ વખતે જે 150 વિદ્યાર્થીઓ છે તે 2023માં તે 190 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. હવે ત્યાર પછી વાત કરીએ 105થી લઈ અને 109 સુધીના 2024ના માર્ક્સમાં જે વિદ્યાર્થીઓ છે તેમાં 559 છે. તો એ જ રીતે 2023માં આ વિદ્યાર્થીઓની સંખ્યા 558 આપેલી છે. એટલે કે અહીંયા 2023 અને 24માં બહુ વધારે તફાવત નથી, ખાલી એક જ વિદ્યાર્થીનો તફાવત છે. 105થી 109 માર્ક્સ સુધીમાં મેળવેલા જે ગુણ છે આ માર્ક્સમાં જે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે તે અહીંયા ખાલી 2024માં એક જ વિદ્યાર્થી વધારે છે, જ્યારે 2023માં એક વિદ્યાર્થી ઓછો હતો. એટલે કે 105થી 109 સુધીના માર્ક્સમાં આટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. ત્યાર પછી વાત કરીએ તો 100થી 104 સુધીમાં 2024માં 1362 વિદ્યાર્થીઓનો સમાવેશ છે. તો એ જ રીતે 2023માં 1047 વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો હતો. એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે 100થી 104 સુધીમાં 2024માં 1362 વિદ્યાર્થીઓ હતા. હવે જો આ જ રીતે ગયા વખતે એટલે કે 2023માં આનાથી ઓછા વિદ્યાર્થી એટલે કે 1047 વિદ્યાર્થીઓનો સમાવેશ 100 એટલે કે 100થી 104 સુધીમાં આ માર્ક્સ મળેલા હતા. ત્યાર પછી જોઈએ તો 95થી 99 સુધીમાં જે વિદ્યાર્થીઓ છે તે 2024માં 2445 હતા. હવે એ જ વિદ્યાર્થીઓ 2023માં 1896 એટલે કે 1896 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 100થી લઈ અને 104 સુધીમાં 2024માં વધુ વિદ્યાર્થી હતા, જ્યારે 2023માં ઓછા વિદ્યાર્થી હતા. એ જ રીતે 95થી 99 સુધીમાં 2024માં વધુ વિદ્યાર્થીઓ હતા, જ્યારે 2023માં ઓછા વિદ્યાર્થીઓ હતા. એટલે કે આપણે કહી શકીએ કે 95થી 109 સુધીના વિદ્યાર્થીઓની વાત કરી જેમને માર્ક મળેલા છે. આ બધા વિદ્યાર્થીઓ 2024માં વધુ વિદ્યાર્થીઓ અહીંયા દેખાય છે અને 2023માં કમ્પેરમાં ઓછા વિદ્યાર્થી હતા. જ્યારે 110થી વધારે માર્ક્સમાં જોઈએ તો 2023માં એ વધુ વિદ્યાર્થીઓ હતા અને 2024માં ઓછા વિદ્યાર્થીઓ હતા. એટલે કે આ બંને રિઝલ્ટનો તફાવત જોઈએ તો 2024માં જે 110 કરતાં વધુ માર્ક જેને મેળવેલા છે એ બધા વિદ્યાર્થીઓ કમ્પેરમાં ઓછા છે, જ્યારે 2023માં આ વિદ્યાર્થીઓ વધુ હતા. અને એની પછી વાત કરીએ તો 95થી 109 સુધીના માર્ક્સની વાત કરીએ તો અહીંયા 2024માં વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ત્યાર પછી જો 90થી 94 વચ્ચેની વાત કરીએ તો 2024માં 3699 વિદ્યાર્થીઓની સંખ્યા છે, જ્યારે આ જ સંખ્યા 2023માં 2918 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. એટલે કે અહીંયા પણ આપણે જોશું તો 2024 કરતાં 2023માં ઓછા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ત્યાર પછી 85થી 89 સુધીના વિદ્યાર્થી જોઈએ તો 5291 વિદ્યાર્થી એટલે કે 5291 વિદ્યાર્થી 2024માં છે, તો 2023માં 4668 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમને 85થી 89 સુધીના માર્ક્સ મળેલા છે. ત્યાર પછી વાત કરી 80થી 84માં 2024માં 7047 વિદ્યાર્થીઓ અહીંયા પાસ થયા છે, તો 2023માં 6375 વિદ્યાર્થીઓ અહીંયા સમાવેશ થયો છે. પછી હવે અહીંયા આપણે 75થી 79 સુધીની વાત કરીએ તો 2024માં 9360 વિદ્યાર્થીઓ પાસ થયા છે. કમ્પેરમાં 2023માં 8753 વિદ્યાર્થીઓ અહીંયા પાસ થયા છે. હવે જો આપણે આ લિસ્ટ પ્રમાણે જોઈએ તો ઉપરની બે રોમાં જ ખાલી આપણે 2024માં ઓછા વિદ્યાર્થી દેખાય છે, જ્યારે એની પછીની બધી જ રો તમે જોશો તો 2024માં વધુ વિદ્યાર્થી છે અને 2023માં ઓછા વિદ્યાર્થી છે. જ્યારે 110થી 120 સુધીના માર્ક્સ જોઈએ તો 2023માં વધુ વિદ્યાર્થીઓને મળેલા છે, કમ્પેરમાં 2024માં ઓછા વિદ્યાર્થીઓને મળેલા છે. એટલે કે આપણે કહી શકીએ કે
2024માં 110થી વધારે માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે, જ્યારે 2023માં 110થી વધુ માર્ક મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા 2023માં વધુ છે. અને ત્યાર પછી આપણે જોતા જશું તો આપણે જોશું તો 109 સુધીના જે માર્ક્સ છે, એટલે કે 109 નીચેના જે માર્ક્સ આપેલા છે તેમાં સળંગ 2024માં વધુ વિદ્યાર્થીઓ દેખાય છે, કમ્પેરમાં 2023માં તે ઓછા વિદ્યાર્થીઓ છે. હવે ત્યાર પછી આપણે 70થી 74 સુધીની વાત કરીએ તો 2024માં 11,888નું આપણે લિસ્ટ આપેલું છે. હવે આ જ રીતે આપણે 70થી 74માં 2023 પ્રમાણે જો વાત કરશું તો આ 2023 પ્રમાણે 11,780 વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે. એટલે કે અહીંયા પણ તમે જોશો તો 2024માં વધુ વિદ્યાર્થીઓ છે. ત્યાર પછી 65થી લઈ અને આપણે 69 સુધીના માર્ક્સ જોઈએ તો એ ટોટલ 6,182 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. હવે આ 6,182 વિદ્યાર્થીઓ છે તેમાં તમે જ્યારે 2023નું લિસ્ટ જોશો તો તેમાં તમને આ રીતે ક્રાઇટેરિયા નથી આપેલા, એમાં તમને સળંગ માર્ક આપેલા છે. સૌથી વધુ માર્ક્સ કેટલા છે, સૌથી ઓછા માર્ક્સ કેટલા છે, એમાં તમને આ રીતે 110થી એટલા માર્ક છે, 105થી 109 સુધીમાં કેટલા માર્ક છે એવું 2023માં લિસ્ટ નથી આપ્યું. પણ મેં અલગથી એક કેલ્ક્યુલેશન કરી અને તમારી માટે સમજણ માટે એક આ લિસ્ટ બનાવેલું છે. પણ જો તમારે આ બધું લિસ્ટ જોવું હોય તો આ ઉપર દર્શાવેલો વિડીયો જે આપણો થોડાક સમય પહેલાંનો અપલોડ કરેલો છે 2023નું મેરિટ લિસ્ટ, તો તે પણ તમે નિરાતે જોઈ શકો છો. તો આ વિડીયો પૂરો થાય પછી આ 2023નું એક ઉપર દર્શાવેલો વિડીયો પણ જરૂર જોઈ લેજો, જેથી કરી 2023નું લિસ્ટ પણ તમને સારી રીતે સમજાઈ શકે. હવે જો આપણે વાત કરીએ ત્યાર પછી તો 2023માં જે 6,182 વિદ્યાર્થીઓ છે તેને 65થી 69 સુધીના માર્ક્સ મળેલા છે. હવે જો આ લિસ્ટ તમે જોશો ને તો તેમાં તમને છેલ્લે અમુક માર્ક્સ આપેલા છે તે બે રીતે આપેલા છે, એટલે કે 65થી 69 સુધીના માર્ક તમે ગણશો તો બંને થઈને ટોટલ 6,182 આવશે. કારણ કે આમાં જે અમુક જે છેલ્લા માર્ક્સ આપેલા છે તેમાં એસટી કેટેગરીના માર્ક આપેલા છે, એની ઉપર એસી કેટેગરીના માર્ક આપેલા છે અને એની ઉપર ઓબીસી અને જનરલના માર્ક આપેલા છે. તો જો એમાં આપણે ઓબીસી અને જનરલની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ જે 6,182 છે તેમાંથી 2056 પ્લસ 41 26 એટલે કે 2056 પ્લસ 4,126 થઈ અને કુલ 65થી 69 સુધીના માર્ક 6,182 વિદ્યાર્થીઓને મળેલા છે. હવે એમાંથી આ 4,126 જે માર્ક્સ આપેલા છે તે છેલ્લે અમુક લિસ્ટમાં માર્ક આપેલા છે તેની અહીંયા વાત કરેલી છે. અને જે એની ઉપરના અગાઉના માર્ક આપેલા છે એટલે કે જનરલ, ઓબીસી, એસસી અને એસટી થઈ અને આગળ તમને 2056 માર્ક્સ આપેલા છે અને એની પછીના લિસ્ટમાં 4,126 માર્ક આપેલા છે, જે વિદ્યાર્થીઓને 65થી 69 સુધીના માર્ક્સ મળેલા હોય તે. તમારે ખાલી કુલ જોવાના છે કે 6,182 વિદ્યાર્થીઓ આટલા માર્ક્સમાં છે. હવે આમાં અલગ અલગ બે રીતે તમને માર્ક્સ ત્યાં દેખાશે. 2023નું લિસ્ટ આ ઉપરના વિડીયોમાં જોશો તો 2023 પ્રમાણે આ રીતે માર્ક્સ તમને દેખાશે. પણ મેં અહીંયા તમને બેનો સરવાળો કરીને કુલ આટલા માર્ક્સ 65થી 69 સુધીના 2023ના વિદ્યાર્થીઓને મળેલા માર્ક્સ છે. ત્યાર પછી વાત કરીએ તો 60 અને 64માં પણ આવી જ રીતના માર્ક્સ છે, એટલે કે 60 અને 64ની વાત કરીએ તો ટોટલ 5614 એટલે કે 5,614 વિદ્યાર્થીઓને 60થી 64 માર્ક મળેલા છે. હવે એમાં પણ જો આપણે વાત કરીએ તો એમાં પણ બે રીતે માર્ક્સ આપેલા છે, એટલે કે 3647 પ્લસ 1967 એટલે કે 3,647 પ્લસ 1,967. જ્યારે આ બંને છેલ્લા જે માર્ક્સ છે તે એસસી એસટીના જે છેલ્લે વિદ્યાર્થીઓના નામ આપેલા છે તેમના આ માર્ક્સ રહેશે અને આગળના આ માર્ક્સ બંને મળી અને કુલ જે 65થી 69 સુધીના માર્ક્સ છે તે 6,182 વિદ્યાર્થીઓ સમાવેશ થયો છે. 60થી 64 સુધીના માર્કમાં 5,614 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. હવે આ રીતે આપણે જોઈએ તો 2024ના રિઝલ્ટમાં આપણે સરકારના જણાવ્યા પ્રમાણે 60 કે 60થી વધુ વિદ્યાર્થીઓના જો માર્ક્સ જોઈએ તો ટોટલ અહીંયા 76,044 માર્ક થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા હજી આપણે એક લિસ્ટ પ્રમાણે જોઈએ તો 2023માં જેમને 58 અથવા તો 59 માર્ક આપેલા છે તે વિદ્યાર્થીઓની સંખ્યા 2,304 આપેલી છે. એટલે કે જે વિદ્યાર્થીઓને 2023માં 58 કે 59 માર્ક હતા તેમનો પણ સમાવેશ કરેલો હતો. એ વિદ્યાર્થીઓ 2,304 એટલે કે 2,304 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો જેમને 58 કે 59 માર્ક હોય.
હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ટોટલ માર્ક્સની વાત કરીએ તો આ 2023માં ટોટલ વિદ્યાર્થીઓ જે પાસ થયા હતા તે 52,317 વિદ્યાર્થીઓ હતા। હવે જો એ જ રીતે આપણે કમ્પેર કરીએ તો 2024માં કુલ જે 60 કે 60થી વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ 76,044 છે અને જેમને 2023માં મેરિટમાં સમાવેશ થયો હતો તેવા કુલ વિદ્યાર્થી 2023માં છે 52,317। એટલે કે તમે આ બધાનો તમે ટોટલ મારશો તો 52,317 બનશે અને એ જ રીતે આ બધાનો તમે ટોટલ મારશો તો 76,044 અહીંયા વિદ્યાર્થીઓ દર્શાવેલા છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે સરકારના જણાવ્યા પ્રમાણે અહીંયા 76,044 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થવાનો છે એવું અત્યારે સરકારે સંભાવના તરીકે શક્યતા દર્શાવેલી છે। હવે જોશું કે આમાંથી કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થશે, પણ આપણે એ સમજી લઈએ કે જો 76,044 વિદ્યાર્થીઓને 60થી વધુ માર્ક્સ આપેલા છે અને તમને એમ લાગે કે 2023માં ખાલી 52,357 વિદ્યાર્થી મિત્રો 2023 અને 2024નું રિઝલ્ટની આપણે આજના લેક્ચરમાં જે તફાવતની વાત કરીએ તો 2023 અને 24ના રિઝલ્ટમાં વાત કરીએ તો 52,317 વિદ્યાર્થીઓનો 2023ના મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો હતો અને આ વખતે સરકારના કહેવા પ્રમાણે 2024માં જે વિદ્યાર્થીઓને 50%થી વધારે માર્ક્સ છે તો તેવા વિદ્યાર્થીઓ 76,044 એટલે કે 76,044 વિદ્યાર્થીઓનો સમાવેશ થશે એવી સરકારે શક્યતા બતાવેલી છે। હવે જો તમને એમ થાય કે 2023માં તો ખાલી 52,000 જ વિદ્યાર્થીઓ હતા અને આ વખતે સરકાર એમ કહે છે કે 76,044 વિદ્યાર્થીઓનો અમે મેરિટમાં સમાવેશ કરશું, તો એની એક સંભાવના એ પણ છે કે મેં જે સ્કૂલમાં એટલે કે જ્ઞાનશક્તિ હોય, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલ હોય, રક્ષાશક્તિ હોય, મોડેલ સ્કૂલ હોય, તો આ બધી સ્કૂલમાં મેં જ્યાં ઇન્ક્વાયરી કરેલી છે ત્યાંથી મને એવું જાણવા મળેલું છે કે આ વખતે એટલે કે 2023નું જે રિઝલ્ટમાં પાસ થઈ અને મેરિટમાં સમાવેશ થઈ અને જે વિદ્યાર્થીઓએ આ બધી સ્કૂલમાં પ્રવેશ મેળવેલો છે તે બધી સ્કૂલમાં અત્યારે હાલમાં 300ની કેપેસિટીથી વિદ્યાર્થીઓ ભરેલા છે। એટલે કે અહીંયા બધી જ સ્કૂલમાં એટલે કે મેં જ્યાં પૂછેલું છે અને મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધીમાં જ્ઞાનશક્તિ સ્કૂલ હોય તો આ સ્કૂલમાં અત્યારે 500ની જગ્યાએ 300 વિદ્યાર્થીઓ જ ખાલી પ્રવેશ મેળવેલો છે। એટલે તમે એમ પણ વિચારી શકો કે અત્યાર સુધીમાં 2023નું આ જે પહેલું રિઝલ્ટ હતું એના મેરિટમાં 300 વિદ્યાર્થીઓ ખાલી એક જ સ્કૂલમાં સમાવેશ પામેલા છે। તો હવે આ 500 વિદ્યાર્થી સુધી ગુજરાત સરકારે જાહેર કરેલું છે, એટલે કે એક સ્કૂલમાં 500 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે આ સ્કૂલ અમલમાં આવશે એવું ગુજરાત સરકાર કહે છે। તો એ પ્રમાણે આપણે વિચારી શકીએ કે 2023માં જે વિદ્યાર્થીઓ પાસ થઈ અને આ પ્રવેશ મેળવેલો છે તેમની સ્કૂલમાં 300 વિદ્યાર્થીઓની ક્ષમતા છે, જ્યારે સરકારે આ બધી સ્કૂલમાં 500 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની આ જાહેરાત કરેલી છે। તો કદાચ આ વખતે 52,000ની જગ્યાએ 76,000 સુધીનું પણ મેરિટ આવી શકે છે। હવે એ તો આપણે જ્યારે સરકાર આ લિસ્ટ જાહેર કરશે ત્યારે જ વધુ ખ્યાલ આવશે, પણ મેં જે જ્ઞાનશક્તિ સ્કૂલમાં ઇન્ક્વાયરી કરી અને માહિતી મેળવેલી છે તે પ્રમાણે અત્યારે હાલમાં જે 2023ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જ્ઞાનશક્તિ સ્કૂલમાં, તો એ બધી સ્કૂલમાં અત્યારે 300 વિદ્યાર્થીઓ જ ખાલી એડમિશન મળેલા છે અને આ સરકારે 500 વિદ્યાર્થીઓની આ ક્ષમતા દર્શાવેલી છે। તો એ પ્રમાણે આપણે કહી શકીએ કે 2023માં 52,000 વિદ્યાર્થીઓ મેરિટમાં હતા, પણ હવે 500 વિદ્યાર્થી સુધી જો આ સ્કૂલમાં પ્રવેશ મળે તો આ 52,000ની જગ્યાએ 76,000 સુધી પણ આ મેરિટમાં સમાવેશ થઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં જે મને માહિતી મળેલી છે, કારણ કે જ્ઞાનશક્તિ સ્કૂલ હોય, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલ હોય, રક્ષાશક્તિ હોય, મોડેલ સ્કૂલ હોય, તો ઘણા બધા વિદ્યાર્થીઓ તથા વાલીઓને ઘણું બધું કન્ફ્યુઝન રહેતું હોય છે આમાં। તો વિદ્યાર્થી મિત્રો હાલમાં જે જ્ઞાનશક્તિ સ્કૂલ કાર્યરત છે અને જેમાં વિદ્યાર્થીઓ ધોરણ 6 પૂરું કરી અને હવે જે ધોરણ 7માં જ્ઞાનશક્તિ સ્કૂલમાં આવશે તેમને 300 વિદ્યાર્થીઓની કેપેસિટીથી સ્કૂલ અત્યારે કાર્યરત છે, પણ હવે સરકાર 500 વિદ્યાર્થીઓ સુધીની ક્ષમતા દર્શાવી રહી છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો 52,000ની જગ્યાએ 76,000 સુધીનું પણ મેરિટ બની શકે છે। તો વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં જ્યારે પણ આ મેરિટ લિસ્ટ આવશે ત્યારે સૌપ્રથમ તમને આ ચેનલ એટલે કે એમ્બિશન એક્ઝામ યુટ્યુબ ચેનલમાં આની માહિતી તમને સચોટ મળતી રહેશે। તો જો નવા છો તો આ વિડીયો
એક લાઇક કરી દેજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિદ્યાર્થી મિત્રો 10 જૂન સુધીમાં તમને આ બધી જ માહિતી સરકાર દ્વારા ઓફિશિયલ ડિક્લેર કરવામાં આવશે. ત્યાં સુધીમાં તમને આ બધી જ જે માહિતી છે તે એકદમ ક્લિયર થઈ જશે. અત્યાર સુધીની મને મળેલી માહિતી પ્રમાણે 300 વિદ્યાર્થીઓ એક સ્કૂલમાં જ્ઞાન શક્તિ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને એના લીધે 2023માં ખાલી 52,000નું લિસ્ટ હતું. હવે શક્યતા છે જો 500 વિદ્યાર્થીઓ, જેમ સરકારે તેની ઓફિશિયલ જાહેરાતમાં 500 વિદ્યાર્થીઓ દર્શાવેલા છે અને એ પ્રમાણે જો અત્યારે એડમિશન આપવામાં આવે તો આ 52,000થી ઘણા બધા વિદ્યાર્થીઓને આગળ પ્રવેશ મળી શકે છે અને 76,000 સુધી પણ આ મેરિટ જઈ શકે છે. કારણ કે આ વખતે 2024માં 76,044 વિદ્યાર્થીઓને 60 કે 60થી વધુ માર્ક્સ આપેલા છે. એટલે કોઈ વિદ્યાર્થીને કદાચ કન્ફ્યુઝન હોય કે મારે 60 માર્ક છે, 62 માર્ક છે, એસસી એસટીમાં આવતા હોય 58 માર્ક છે, 59 માર્ક છે, તો તમારે કન્ફ્યુઝન થવાની જરૂર નથી. તમને કદાચ આમાં 500 વિદ્યાર્થીઓ સુધીની જો ક્ષમતા સાથે સ્કૂલમાં એડમિશન થાય તો આ વખતે 60 સુધીના બધા જ વિદ્યાર્થીઓને અહીંયા એડમિશન મળવાની પૂરેપૂરી સંભાવના સરકારે દર્શાવેલી છે. અને ઉપરાંત બીજી એક વાત કહી દો કે આ વિડીયોમાં જે પણ માહિતી આપવામાં આવે છે અથવા તો અગાઉના વિડીયો કે હવે પછીના કોઈ પણ વિડીયોમાં કાંઈ પણ માહિતી તમને મળે છે તો એ બધી માહિતી ઓફિશિયલ ગુજરાત ગવર્મેન્ટ કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલી બધી માહિતી હોય છે. ખુદ જ્ઞાન શક્તિ સ્કૂલમાં ઇન્ક્વાયરી કરી અને માહિતી મેળવીને પછી જ હું અહીંયા તમને આ માહિતી અત્યારે એનાઉન્સ કરું છું. તો અહીંયા કોઈ ખોટી માહિતી હોતી નથી, બધી જ માહિતી એકદમ વેરીફાઈ માહિતી હોય છે. આ બધું જ લિસ્ટ જે છે 2023નું જે ગુજરાત ગવર્મેન્ટે ઓફિશિયલ બહાર પાડેલું છે તે જ રીતે અહીંયા તમને દર્શાવેલું છે. પણ 2023માં આ રીતે કોઈ ક્રાઇટેરિયા નહોતો આપ્યો તમારા માટે. મેં અલગથી આ બધા જ જે વિદ્યાર્થીઓ છે જેને જેટલા માર્ક્સ મળેલા છે તે મેં મારી રીતે કેલ્ક્યુલેટ કરી અને અહીંયા દર્શાવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાં તમને બધી જ માહિતી એકદમ સરખી રીતે સમજાઈ ગઈ હશે. તો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે પછીના નવા લેક્ચર સાથે ભેગા થઈ ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત.